પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, તમારા શહેર, તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનું સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જિલ્લામાં આવેલા બહુચરાજી યાત્રાધામના યાત્રિકોને શુદ્ધ અને સલામત ખોરાક મળી રહે તે માટે ફૂડ સેફ્ટી એક્ટ અંતર્ગત સઘન તપાસ હાથ ધરી છે. ફૂડ વિભાગની ટીમ દ્વારા બહુચરાજી વિસ્તારની કુલ 17 પેઢીઓની તપાસ કરવામાં આવી રહી છે. ફૂડ સેફ્ટી અને ગુણવત્તા ચકાસણી માટે કુલ 12 નમૂનાઓ લેવામાં આવ્યા છે. વિસનગર શહેરની કમાણા ચોકડી પાસે ગુરુવારે મોડી સાંજે રખડતા ઢોરના અડફેટે આવતા એક એક્ટિવા ચાલક યુવકનું મોત થયું છે. શાહીન પાર્ક સોસાયટીમાં રહેતા મંસૂરી એહસીન હુમાયુદ્દીન નામના યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગુજરાત રાજ્યમાં વિકાસ કમિશનના એક નવા પરિપત્રને કારણે મોટો વિવાદ ઊભો થયો છે. પરિપત્ર હેઠળ તલાટી કમ મંત્રીઓને તેમની મહેસૂલી અને વહીવટી કામગીરી ઉપરાંત ગામડાઓમાં રખડતા કૂતરા પકડવાની, તેમના નિકાલની જવાબદારી સોંપવામાં આવી છે. આ નિર્ણયથી ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિજાપુરના આશા સેકન્ડરી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાથમિક વિભાગની શાળામાં 2 દિવસીય વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. ધોરણ 6 થી 8ના 200 વિદ્યાર્થીઓએ 100થી વધુ વૈજ્ઞાનિક કૃતિઓ અને મોડલ્સ પ્રદર્શિત કર્યા. શાળા દ્વારા દર વર્ષે વૈજ્ઞાનિક પદ્ધતિ અંતર્ગત વિવિધ વિદ્યાર્થી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. આ પ્રદર્શનમાં સોલર પદ્ધતિ, બેટરી રિચાર્જ સિસ્ટમ અને અન્ય વૈજ્ઞાનિક મોડલ્સ રજૂ કરાયા હતા. વિસનગર શહેરમાં મુખ્ય ગણાતા ગૌરવપથ રોડ પર સાંજના સમયે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. રોડ પર ચાલી રહેલા વિકાસના કામોને કારણે વાહનોની અવરજવર ખોરવાઈ ગઈ હતી. 3 દરવાજા ટાવરથી ડોસાભાઈ પોલીસ ચોકી સર્કલ સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી, જેનાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.